અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગટરના ગંદા પાણીની સમસ્યા હજુ યથાવત છે। અમદાવાદ નિકોલ ગોપાલ ચોકમાં ગટરના ગંદા પાણીની સમસ્યા હજુ યથાવત। અમદાવાદથી સમાચાર। દરેક સિઝનમાં રોડ રસ્તા પર ગટરના પાણી વહેતા રહે છે। છેલ્લા કેટલાય સમયથી ગટરની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। ગટરના પાણી મામલે કોર્પોરેશનમાં વારંવાર રજૂઆતો કરવા છતાં પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી। રજૂઆતો બાદ પણ સમસ્યાનો કોઈ નિકાલ નહીં। અમદાવાદથી સમાચાર સામે આવ્યા। અમદાવાદના નિકોલ ગોપાલ ચોકમાં ગટરના ગંદા પાણીની સમસ્યા હજુ યથાવત। દરેક સિઝનમાં રોડ રસ્તા પર ગટરના પાણીઓ વહે છે। મેહુલ દુધરેચિયા ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી મેહુલ, ગટરના ગંદા પાણીને મામલે શું કહેશો? જે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર ચોમાસાની અંદર ગટરો ઉભરાવાની સમસ્યા થતી છે। વરસાદી પાણીના લીધે સમસ્યા થતી હોય છે, પરંતુ નિકોલના ગોપાલનગરની અંદર 365 દિવસ જે ગટર ઉભરાવાની જે સમસ્યા છે તે જોવા મળી રહી છે। ગોપાલનગરની જગ્યાએ ગટરના નગર જે છે તેવું લોકો અત્યારે બોલી રહ્યા છે, કારણ કે ગટરના પાણીથી વાહન ચાલકો તેમજ જે સ્થાનિકો છે તેને હાલાકીનો સામનો કરવો પડે છે। આમ છતાં પણ કોર્પોરેશનનું જે રેડિયાળ તંત્ર છે તે આ ગટરના પાણીને સાફ કરવા માટે કોઈ તકેદારી લઈ નથી રહ્યું, અને સાથે જ આ જે પાણી છે જેના લીધે હાલાકીનો સામનો અને રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે। કોર્પોરેશન ઓફિસોમાં પણ વારંવાર જે રજૂઆતો કરી તેમ છતાં પણ હજુ સુધી નિરાકરણ આવ્યું ના હોવાથી લોકો હવે આ મામલે રોડ રસ્તા બંધ કરી અને વિરોધ છે પોતાનો દર્શાવી રહ્યા છે, અને સાથે માંગ કરી રહ્યા છે કે આ ગંદી ગટરના પાણી જે છે તે વહેલામાં વહેલી તકે સાફ કરી દેવામાં આવે। જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર। છેલ્લા કેટલાય સમયથી ગટરની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગટરના પાણીની યથાવત જોવા મળી રહી છે।